કેમ છો મિત્રો? તો સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા વ્લોગની અંદર ડે 2માં. કારણ કે એક સીન આપણે લેવા માટે 3 દિવસનું રાહ જોઈ આપે. કારણ કે જેવું સીન આપણે લેવું તો એવું કમ્પ્લીટલી નથી આવતું. તો ફાઇનલી આજે એ ટાઈમ આવી ગયો છે અને આપણે લઈ લઈશું થોડી વારમાં એ સીન તમને પણ બતાવી દઈશ. તો ચાલો આજે તમે હું સાથે મળીને આ દીવ શહેરની ખૂબસૂરતી નિહાળીએ અને જોઈએ કે દીવમાં કેવું રૂલ રેગ્યુલેશન અને કઈ ટાઈપનું જોવાલાયક સ્થળ છે અને શું અહીંનું છે એ તમને આ વિડીયોની અંદર ડે 2માં બધું બતાવી દઈશ. જો કે 3-4 પાર્ટ આપણા આવશે દીવ શહેરના, તો વિડીયોમાં બનાવી રહેજો અને મળીએ આપણે સીધા જે ખૂબસૂરત સીન જે 3 દિવસથી આપણે રાહ જોતા હતા એ કમ્પ્લીટ કરીએ અને જઈશું આપણે અહીંથી ડાયરેક્ટ સીધા જલંધર બીચ પર. તો ચાલો મળીએ નેક્સ્ટ પોઈન્ટ પર. સેના બાકી જબરદસ્ત સનસેટનો વ્યૂ જોઈ શકો છો તમે કે ભાઈ સવારમાં આપણે સૂર્યોદયના દર્શન થઈ ગયા. આ વ્યૂ માટે આપણે ભાઈ કેટલા ટાઈમથી ભાઈ રાહ જોતા હતા અને ફાઇનલી આજે આ ટાઈમ મળી ગયો છે આપણે. જબરદસ્ત. સામે તમે જે જોઈ રહ્યા છો તે જેલ છે દરિયાની વચ્ચાળે, જેને પાણી કોઠા કહેવામાં આવે છે મિત્રો. અને જેલનો સરસ મજાનો નજારો અને સામે તમે જોઈ રહ્યા છો કિલ્લો, દીવનો કિલ્લો કહી છે તે. થોડી વારમાં આપણે પણ આ જગ્યાએ આવી અને વિઝિટ કરી અને તમને પણ બતાવી દઈશું કે ભાઈ આ શિપની અંદર શું રાખવામાં આવ્યું છે અને કેટલી ફીસ છે એ તમને થોડી વારમાં બતાવી દઈશ. કારણ કે 9 વાગ્યાનો ટાઈમિંગ છે અને ભાઈ ઓપન થવામાં. તો જ્યારે થોડા ઘણા ટુરિસ્ટ આવી જશે ત્યારે પણ આપણે જઈશું અહીંયા. ખૂબસૂરતીમાં પણ ભાઈ દીવ પાછળ નથી આપણા ભારત શહેરની અંદર. શું સરસ મજાનું ખૂબસૂરત શહેર છે ભાઈ. મિની ટાપુ છે પણ એકદમ લાજવાબ શહેર છે ભાઈ. જબરદસ્ત. અને તમને વાંથી મેં બતાવ્યું હતું આ જેલ અને અત્યારે મારી સામે જ છે પાણી કોઠા જેલ. હાલ તો ગવર્મેન્ટે આને બંધ રાખવામાં આવી છે, પણ જ્યારે પોર્ચુગીઝ અહીંયા હતા ત્યારે આ જેલ સ્ટાર્ટ હતી ભાઈ. અને ટૂંક સમયમાં પણ 2016-17માં ટુરિસ્ટ માટે ઓપન કરવામાં આવી હતી રિનોવેશન કરીને. બટ હાલ 2025માં આ જેલ બંધ છે. અને સામે કિલ્લો. મિત્રો આ રોડ તમે જોઈ રહ્યા છો તે આ ઉના તરફથી આવે છે અને આ રોડ જાય છે સીધું નાગોવા બીચ તરફ. આ દીવનું જૂનું બસ સ્ટેન્ડ જે હાલમાં બંધ કરી દેવું છે, તો પણ બસના અહીંયા જ અત્યારે રહી છે. અને સામે તમે જોઈ રહ્યા છો ત્યાં નવું બસ સ્ટેન્ડ બને છે. અને આ જે રોડ જાય છે તે કિલ્લા તરફ જાય છે ભાઈ. આપણા ફ્રેન્ડની હોટલ પણ આ રોડ પર છે. જ્યારે પણ તમે દીવની અંદર એન્ટર થવું હોય, મેઇન સિટીમાં જવું હોય તો આ રોડ પકડવું પડશે. અને આ સર્કલથી નાગોવા બીચ જવું હોય તો આ રોડ પકડવું પડશે. તો આ છે દીવનું ગેટ લોકલ રેસિડેન્સી માટે અને સિનેમા હોલ પણ અહીંયા બાજુમાં જ છે. વેલકમ ટુ દીવ. અને આ જે રોડ ઉપર જાય છે તે છે જલંધર બીચ જવા માટે. ગંગેશ્વર, જલંધર, ખુખરી આ રોડ પર જવાનું થશે. અને સ્પોર્ટ કોમ્પ્લેક્સ ભાઈ દીવનું અહીંયા આવેલું છે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જલંધર બીચ પર. ભાઈ દીવની અંદર જોવાલાયક સ્થળ એકથી એક બેસ્ટ છે. તો ચાલો જોઈએ આપણે જલંધર બીચ અને અહીંની જે ખુખરી રાખવામાં આવી છે બોટ કાચની પેટીમાં જે નેવીવાળાનું હતું એ પણ તમને બતાવી દઈશું. અને સમુદ્રનો એક મસ્ત મજાનો નજારો પણ જલંધર બીચથી આવશે એ પણ નિહાળશું આપણે. તો વિડીયોમાં બના રહેજો. અને હા, ચેનલમાં ન હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
રેસિડેન્સી લોકલ જે તમને થોડી વાર પહેલાં બતાવ્યું ત્યાંથી તમે આવતા હોય ને તો અહીંયા લોકેશન છે જલંધર બીચ, જે કહેવાય ને કે આ લોકેશનનું અત્યારની હાલમાં જો ને તો કે યુકેમાં જે ફોરેનર લોકોનું જે સ્ટાઇલમાં હોય તે સ્ટાઇલમાં કરવામાં આવ્યું છે મિત્રો. અને અહીંયા સામે સમંદર, શું લોકેશન છે સનસેટનું, વાહ. અને એરેબિયન સી જોઈ શકો છો તમે. તો ચાલો હવે જઈએ આપણે અંદરની તરફ. તો આ ખૂબસૂરતી છે ભાઈ જલંધર બીચ પર. કેવો મસ્ત મજાનું સ્ટેપ બનાવવામાં આવ્યું છે કે અહીંયા લોકો ભાઈ સવારમાં કસરત કરવા આવે છે. અને કોઈ પણ તમારા પાર્ટી કે કોઈ અનાઉન્સમેન્ટ હોય કે કોઈ પણ તમારા ગ્રુપ હોય અને અહીંયા તમારા કોઈને પણ સ્પીચ આપવી હોય તો આ જગ્યા પર તમારા જેટલા પણ મેમ્બર્સ લોકો હોય તે અહીંયા બેસી અને તમે જે અહીંયાથી સ્પીચ આપતા હોય. શું નજારો છે બોસ. ભાઈ જ્યારે અમને અમાનભાઈ આ જગ્યા પર રાતે લાવ્યા ત્યારે તો રાતે કંઈ દેખાતું નહોતું ભાઈ, પણ લાઇટિંગ થોડી ઓછી હતી એના કારણે. બટ જે જગ્યાએ આપણે દેખાઈ ગયું તો વિચાર કરું કે સવારના પોરમાં આપણે જલંધર બીચ સ્ટાર્ટ કરીશું, કારણ કે એકદમ ખૂબસૂરત જગ્યામાંથી દીવને નિહાળવા અને દીવને જે ખૂબસૂરતી આપતું હોય આ એક જલંધર બીચ. તો ચાલો જઈએ હવે આગળની તરફ અને જોઈએ ભાઈ. ખૂબ સરસ મજાનું ભાઈ ગવર્મેન્ટે ગાર્ડન કરવામાં આવ્યું છે. ભાઈ અમનભાઈ છે તે વાત કરતા હતા કે ભાઈ પેલું જલંધર બીચ પર આવું કંઈ હતું નહીં, પણ હાલ 4-5 વર્ષની અંદર ગવર્મેન્ટે ખૂબ ખર્ચ કરી અને આ ખૂબસૂરતી બનાવી છે ભાઈ. તો ચલો જોઈએ આગળની તરફ. આ જે ઝાડ તમે જોઈ રહ્યા છો ભાઈ તે યુકેની અંદર લંડનમાં ભાઈ આવા ઝાડ હોય છે. બધું પ્રોપરલી કહીને પોર્ચુગીઝ સ્ટાઇલમાં આ જલંધર બીચને ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા પણ ગવર્મેન્ટે દુકાન બનાવી છે કે જે ઠંડા પીણાની દુકાન છે એની અંદર. અને ભાઈ શું વાત કરું આ જગ્યાની. ફોટોગ્રાફી માટે તમારે આ જગ્યા બેસ્ટ છે. જોઈ લો તમે, છે ને સમંદર, ગાર્ડન, શોપ પણ અહીંયા છે. એવું અદ્ભુત લોકેશન છે ભાઈ. કાકડા બહુ ક્યાં કરે છે ક્યાં. દિવાળી મહિનો આવે છે તો આ બીચને ભાઈ આ જગ્યાને સજાવે છે લાઇટિંગથી ગવર્મેન્ટ. અને આવું જ કાંક છે ભાઈ જલંધર બીચનું. સામે દુકાન છે મિત્રો, 4-5 શોપ છે અહીંયા. અને વર્કર્સ બધા આવ્યા છે અત્યારે લાઇટિંગ માટે. તો અત્યારે કામ ચાલુ છે મિત્રો ગાર્ડનના જે ઝાડ છે તે કટિંગ માટે. જઈએ હવે ઉપરની તરફ. તો મિત્રો અહીંયાથી તમે આવશો ને આ સાઈડથી ઉપરની સાઈડમાં ત્યાં એક મંદિર આવેલું છે, જોઈ શકો છો તમે. હાલ તો બંધ છે. શીતળા માતાનું મંદિર અહીંયા આવેલું છે અને મહાદેવનું મંદિર પણ છે અહીંયા. આજે સુરત દાદા કાંક વધારે જ દેખાય છે. અને સામે તમે જોઈ રહ્યો છો કાચની પેટીમાં જે નેવીવાળાએ બોટ રાખી છે, ખુખરી. હવે ત્યાં જઈશું આપણે. તો ફાઇનલી મિત્રો આપણે જલંધર બીચ પર જે ખુખરી કહેવામાં આવે છે ત્યાં પહોંચી ગયા છીએ. ભાઈ આનો ઘણા મેજર અને આર્મી ચીફના નામ લખેલા છે એની અંદર.
મિત્રો મારી પાછળ તમે જે ખુખરી જોઈ રહ્યા છો, જે બોટ જે કાચની પેટી મેં રાખ્યું છે, એનું પણ એક ઇતિહાસ છે. જે કહેવામાં આવે છે કે મિત્રો 9 ડિસેમ્બર 1971 ની અંદર ભારત પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ થયું ત્યારે આ બોટ પંડુચેરી જે કહેવામાં આવે છે પાકિસ્તાન ઇલાકામાં ત્યાં ડૂબી ગઈ હતી અને 18 આપણા જે અધિકારીઓ હતા અને 176 જે આપણા વીર સૈનિક હતા તે શહીદ થઈ ગયા હતા. અને મિત્રો અહીંયા પણ નામ પણ લખેલા છે કે જે વીરોએ જે યુદ્ધ ચાલતું હતું એની અંદર જે બલિદાન આપ્યું હતું, જે શહીદ થઈ ગયા હતા, તેમના નામ અહીં લખવામાં આવે છે. અને એની યાદમાં આ બોટને જે શિપ હતી, આ જે બોટ IF 149 તે બોટને એ લોકોની યાદમાં અહીંયા કાચની પેટીમાં રાખી અને એક મ્યુઝિયમ તરીકે રાખવામાં આવી છે. આ જે બોટ છે આવનારી જનરેશન છે તેને પણ બતાવી કે અને એ લોકોને પણ આ ઇતિહાસની ખબર પડે. તો આ જલંધર બીચ પર જે તમને ખુખરી દેખાય છે એની ઇતિહાસ આ હતું કે ભાઈ આપણા 18 અધિકારીઓ અને 176 આપણા વીર સૈનિકોએ યુદ્ધમાં ભાગ લીધું હતું અને તે શહીદ થઈ ગયા હતા. તેની યાદમાં INF ખુખરી બનાવવામાં આવી છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે બધા જે આપણા મેજર જે આર્મી ચીફ હતા તે બધાના અહીંયા નામ લખેલા છે. મિત્રો આપણે ટૂંક સમયમાં જે સોંગ આવે છે ડોલર કમાવા, તે આપણા જગ્યાનું પણ શૂટિંગ કરવામાં આવશે અને આ જગ્યાને પણ આપણે શૂટ માટે લઈ લઈશું. કારણ કે અમારી વન ઓફ ધ બેસ્ટ જે કહેવામાં આવે છે જગ્યા, તે આ જગ્યા બની ગઈ છે હાલ. મિત્રો ખૂબ સરસ મજાની જગ્યા છે જલંધર બીચ પર. અને આપણે જે બ્લેક કલરનું જે રાખવામાં આવ્યું છે ત્યાં આપણું શૂટિંગ થશે ભાઈ સોંગનું, તો એ પણ આપણે જોઈ લઈશું થોડી જ વારમાં. તો ચલો જઈએ નીચેથી અને બતાવી દો તમને ઉપરનો નજારો કઈ રીતનો હોય છે. અને જ્યારે પણ તમારે જે માનો કે તમારું કોઈ પણ ઓર્ગેનાઇઝ હોય, કોઈ પણ સિંગિંગનું, કોઈ ડાન્સ કલ્ચર કે કોઈ પણ વસ્તુ હોય, તો અહીંયાથી તમે જે પ્રસ્તુત કરતા હોય અને લોકો જોતા હોય તો ભાઈ સ્ટેજ પણ ટૂંકું પડે. અને પાછળ એરેબિયન સી તો ભાઈ એક અલગ જ મોજ છે, જબરદસ્ત. તો મિત્રો આ એરેબિયન સી અને હવે જોઈ લેવા જગ્યાને છે ને. અહીંયા કાંઈ પણ કલ્ચર ચાલતું હોય, લોકો ઉપરથી જોતા હોય, કેવું સરસ મજાનો સીન આવે ભાઈ. આખો જે પટ્ટો તમે જોઈ રહ્યા છો તે એરેબિયન સી છે ભાઈ. હવે મિત્રો આપણે જલંધર બીચ કવર થઈ ગયું છે અને અહીંયાથી હવે જઈશું આપણે ગંગેશ્વર ટેમ્પલ અને ત્યારબાદ જઈશું આપણે કિલ્લો જોવા માટે. 1 કલાક થઈ ગઈ ફર્યા, પણ હવે આપણા સાહિદભાઈ કહે છે કે ભાઈ હું થાકી ગયો છું ભાઈ, મને તડકો ખૂબ લાગે છે. કારણ કે ઘણા ટાઈમથી ભાઈ બહાર નહોતા નીકળ્યા. કારણ કે ભાઈને કામ કેવું છે, એડિટિંગ કરવાનું અને છાંયડે બેસવાનું બસ. પણ આજે ખરા ટાઈમમાં ફિટ થઈ ગયો છે ભાઈ. કેમ ભાઈ તડકો લાગે, મજા આવે ને? એક નંબર. હા ભાઈ એક નંબર મજા આવશે ભાઈને. કારણ કે કહેતો હતો કેમેરા ચાલુ થાય ને ભાઈ ત્યારે કંઈક એક નંબર, અને જ્યારે કેમેરો બંધ થાય ને ત્યારે એમ કે ભાઈ ચાલ ને યાર બહુ થઈ ગયું યારથી. કાંઈ વાંધો નહીં, આપણે તો ટ્રાવેલ બ્લોગર છે તો ગમે એડજસ્ટ થઈ જાય ભાઈ. ભાઈ તમારે છે ને થોડી વાર પછી, થોડી વાર તો નહીં પણ તમારે ટૂંક સમયમાં ટ્રાવેલ બ્લોગિંગ કરશો ને ભાઈ તો તમારે હરવું ફરવું જ પડશે, બરાબર? ત્યાં તમારે તડકો, છાંયો, ઠંડી, વરસાદ કાંઈ ચાલશે નહીં. કારણ કે ટ્રાવેલ બ્લોગિંગ કરવું ને તો હરેક વસ્તુનો તમારે સામનો કરવો જ પડશે મિત્રો. હવે તમે આ જગ્યાને જો, મંદિર પણ છે આપણા શિવજી ભગવાનનું, ગાર્ડન, સમુદર અને પેલી સાઈડમાં ગંગેશ્વર ટેમ્પલ અને આગળની સાઈડમાં નાગવા બીચ આવેલું છે મિત્રો. કે અહીંયાથી સમથિંગ 6 કિલોમીટર થાય છે અહીંયાથી. હર હર મહાદેવ, હે ભોલેનાથ. તો હવે આ છે ફૂલ નજારો ઓફ જલંધર બીચ. પહેલાં મિત્રો આ તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે અહીંયા જે ફોરેનર લોકો, જે બ્રિટિશ લોકો આવતા હતા તે અહીંયા નાવા આવતા હતા. બટ દીવની અંદર બહુ ઓછા થઈ ગયા છે ફોરેનર લોકો. તો અત્યારે તો હાલ આ બીચ ઉપર કોઈ નથી, કારણ કે ફોરેનરનું ફેવરેટમાં ફેવરેટ આ બીચ હતું, જલંધર બીચ. તો મિત્રો અહીંયા પણ મંદિર આવેલું છે, જોઈએ આપે.
અને આ જેટલા પણ વીર સૈનિક છે તેના નામ રાખવામાં આવે છે અને આ હિસ્ટ્રી છે ખુખરીની. મિત્રો હવે ખરેખરનો તડકો લાગે છે તો વિચાર કરી કે ભાઈ હવે આપણે નાસ્તો પાણી આપણે જે હોટલ છે ત્યાં કરતા આવીએ અને ફ્રેશ થઈ અને પછી આપણે જઈશું સીધા જે કિલ્લો કહેવાય છે તે જગ્યા પર અને મળીએ આપણે કિલ્લામાં. તો ફ્રેશ થઈ જઈએ. બરાબર સાહિદભાઈ, લાગ્યો છે ને તડકો જોરદાર? બહુ જ. તો ભાઈ સાહિદભાઈ કે ગાડી તમે હાંકી લ્યો તો આપણે બાઇક ચલાવી લઈશું અને ફ્રેશ થઈ અને પછી જઈશું કિલ્લાની તરફ.